એની મને મારી હાવડી પડી પડી ખાય છે અને આખો દી મારા પાસે કામ કરાવે છે. ઓય તારી મને શું એકલી એકલી બબડેસ? સાની મુની રોટલા ઘડ, મારે ખાવું છે, મને ભૂખ લાગી છે. એ દેખાતું નથી હાવું, હું રોટલા તો ઘડું છું. અને હા, ભેંસ દોઈ કે નહીં તને ખબર છે ને? મારે રોજાન દૂધ ખાવા જોઈશે. એ હાવું, ભેંસ તો દોઈ લીધી, દૂધ આયર્યું. હા તો રોટલો થઈ જાય ને એટલે ગાયગા મને હાથ પાડ એટલે હું ખાવા આવું. એ રોટલો થાય ને એટલે બોલાવું, પછી ખાઈ લો. એની મને મારી હાવડી મારું લોહી પી જાય, આખો દી ફોનમાં ઘુમડે અને બધું કામ મારા પાસે કરાવે. એટલે જ છે ને હું આ મેડિકલેથી ઝેર લઈ આવી હોઉં, અને આ ઝેર રહ્યું ને એ દૂધમાં નાખી દેવું છે. પછી મારી હાવડી દૂધ તો પીવાની જ છે ને, એટલે એના રામ તો રમી જાય. મમ્મી આ શું કરો છો? મેં તારી મને તું કાંઈ બોલતો નહીં, નકર તું એક ધોલે પડી જઈશ. એ હાવું, રોટલો થઈ ગયો હે, ખાઈ લો. હા હા એટલે શારું ની ભૂખ લાગી હતી ને આવા રોટલા હોય કે ખારા રોટલા બનાવો. એ હાવું હારા તો હે, કાંઈ આવડતું જ નથી. દાદી મંગીનો મેં તારી મને તું લેસન કર. હલો આમાં દૂધ આપો મને. દાદી તું તારી મને લેસન કરીને ભણવાના સોંટા. ઓય બહુ તમારે છે ને છોકરાને કાંઈ નહીં કહેવાનું હો બહુ. એ કેવું પડે, નકર ઈ ભણે જ નહીં. ખાવા મણો તમે. દાદી અરે બાપ મને એ બહુ મને આ પેટમાં કેમ દુખવા માંડ્યું. એ હાવું તમે હે ને વધારે દૂધ પી ગયા છો. ઓલું ભેંસનું દૂધ ભારે પડે ને એટલે દુખતું છે, હમણાં મટી જશે. હું તો રોજાન ખાઉં છું, કોઈ દી કાંઈ નથી ને આદત કેમ આવું થયું? એ હમણાં મટી જાય, એમાં કાંઈ ન હોય. દાદી દાદી એ તારી મને દેકારો કરીમાં પાડોશી સાંભળી જશે ને તો અહીંયા આવશે. તું ઊંઘીનો મેં તારા દાદા રહ્યા ને ત્યાં પાડોશીમાં ચા પીવા ગયા ને આપણે એને બોલાવી આવી. પછી કહી દેવાનું કે મારા હાવ ખાતા ખાતા એને હાર્ટ એટેક આવી ગયો. આમ હાલ તારી મને કાંઈ કે જઈને કહેતો નહીં. એ વહુ કાંઈ ઘા સા આપો, મારે ઘરે જવાનું મૂડ થાય છે. પણ એટલું બધું શું મોડું થાય? નિરાતે સા તો પી લો. એ ઘરે મારે ડોશી અને વહુ એકલા છે, જો હું નહીં જાઉં ને તો એ બે બાદ છે. આ સા પી લો, પછી જાયજો. હાલો શું થયું? મારા હાવ ખાતા હતા ને તેને હુમલો આવી ગયો. હા. એ ડોશી તને હું થયું? એ હારા સાના રહી જાવ, ખાવાનું હતું ને એ થઈ ગયું. હવે લાકડા ભેગા કરીને હરગાઈ દો. આને હરગાવી ન દેવાય, આનું છે ને પોસ્ટમોર્ટમ કરવું પડે. એટલે હું પોલીસ વાળાને ફોન કરી દો ગયો કે એમાં હું ફોન કરે, આને તો હાર્ટ એટેક આવ્યું છે. હા ભલે ને, આપણે બધા હલવાઈ જાવી. જો પોલીસ વાળાને ફોન કરવા દો. હાલો સાહેબ, તું ગયો કે ફતેપુરમાં આવો. આ એક ડોશમાં મરી ગયા ને એનું પોસ્ટમોર્ટમ કરવાનું. એ હા સાહેબ હમણાં આવે જ છે. સાહેબ કાયગા હાલો ફતેપુરમાં જવું જોઈશે. અહીંયા છે ને કોકને હાર્ટ એટેક આવી ગયો છે ને એનું પોસ્ટમોર્ટમ કરવાનું છે. હાલો હાલો કાયગા હાલો, મોટરસાઇકલમાં બેહો કાયગા. કરો ચાલુ કરો સાહેબ, હાલો બેહો બેહો કાયગા. સાહેબ આમ કોક રોવે છે, હાલો એ બસ જવી કાયગા. હાલો હાલો. એ હવે સાહેબ નહીં આવે, લાકડા ભેગા કરીને હરગાઈ દો. ઘડીક બેહો ને, હમણાં સાહેબ આવશે. આવી ગયા છું કોને ફોન કર્યો તો? સાહેબ, મેં ફોન કર્યો હતો. શું થયું વાત કરો. સાહેબ જોવો ને, આ ડોશમાં હાર્ટ એટેક આવી ગયો અને મરી જાય એનું પોસ્ટમોર્ટમ કરવાનું છે. આ ડોશમાં હાર્ટ એટેક આવી જવાનું પોસ્ટમોર્ટમ કરવાનું છે? હા કાંઈ વાંધો નહીં, જો હું ફોટા બોટા પાડ લઉં.
લે હે તમારી માને અહીંયા ઝેરની કેમ બાઈસ આવે હે સાહેબ હા દેવાની શીશી જો ઝેરની લે હા હા અહીંયા તો ઝેરની શીશી હોતા ને તમારી માને આને હાર્ટ એટેક નથી આવ્યો આને કોકે ઝેર ખવડાવીને ડોશીને મારી નાખી છે હા કોને મારી હાસુ બોલી જાવ પણ સાહેબ તમને નથી ખબર. તમારી માને હજે કહું હાસુ મારી જાવ ને મારી મારીને તોડ નાખીશો હા, સાહેબ, અમને નથી ખબર. કાંઈ વાંધો નહીં સાહેબ આ એમ નહીં માને એક કામ કરો જીને આ ડોશીને મારી છે ને એ એટલામાં કાંઈક સબૂત મૂકીને ગયા છે ગોતો ગોતો તમે સાહેબ પેલો છોકરો બી ગયો છે એને બધી ખબર છે એને પૂછું એ સાહેબ એમાં એવું છે એના દાદી મરી ગયા ને એટલે બીવી ગયો છે. આ તું સાની માની બેસ આ બટા આ તારા દાદીને કોને માર્યા તને ખબર છે હા કોને માર્યા છે મમ્મીએ તારી જાતની શું કામ ડોશીને મારી હે એ સાહેબ આ મારી હાવ રહી ને એ હાવ કામ સોંટી હતી. આખો દી પડી પડી ફોનમાં મથે અને મને ઓર્ડર ઉપર ઓર્ડર કરે ઓલું બનાય પછી મારો મગજ જો મેડિકલેથી ઝેર લઈ આવીને દૂધમાં ભેરવીને પાઈ દીધું. તારી જાતની આ તારી હાવ કઈ કામ નથી કરતી એટલે તે દૂધમાં ઝેર નાખીને તારી હાવને ખવડાવીને મારી નાખી હે તારી જાતની તને તો હવે જેલમાં જ લઈ જવાની છે ના સાહેબ એવું ન કરતા મને જવા દો હવે આવું નહીં કરું કોઈ જ ન કરું. આ ડોશીને મારી નાખીને કે હું હવે આવું નહીં કરું તારી જાતની આયલા માલતી નહીં થા તારી માને આ તારી આવું થાય તે એને મારી નાખી સાહેબ આને લઈ જાઓ આયલા માલતી નહીં થા અને આમ જો તમે હે ને આની ખાતી વિધિ કરી નાખજો આયલા માલતી નહીં થા